हेलो नमस्ते विद्यार्थी मित्रों कामलिया चंदू यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। તમે ધોરણ 10 પછી ધોરણ 11 માં સાયન્સ વિષય જે છે સાયન્સ ફિલ્ડ જે લોકો પસંદ કરવાના છે એમાં ખાસ કરીને એ ગ્રુપ એ લોકો મુખ્ય ત્રણ વિષયોનો અભ્યાસ કરવાના છે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ગણિત। આ મુખ્ય ત્રણ સબ્જેક્ટ છે જેમાંનું ગણિત છે એનો આપણે અભ્યાસ કરીશું। ગણિત વિષય છે એ હું ભણાવીશ અહીંયા। એમનું પહેલું ચેપ્ટર છે ગણ। તો ગણ છે એ તમે ધોરણ 8 માં ભણીને આવ્યા છો, જે બેઝિક છે એ હજી આપણે ભણવાનું છે પહેલા, પછી અંદર ડીપમાં જશું। ગણ એટલે શું, ગણનું નિરૂપણ જોઈએ। ગણ આમ તો અવ્યાખ્યાયિત પદ છે, ગણની કોઈ વ્યાખ્યા નથી, પણ કહીએ તો કોઈ સમૂહ હોય, ધારો કે ઘેટાનો બકરાનું કોઈ સમૂહ હોય, એક આખો સમૂહ છે એને ગણ કહેવાય। તો કોઈ સુવ્યાખ્યાયિત જે સમૂહ છે એટલે કે ચોક્કસપણે નક્કી કરી શકાય તો એવા સમૂહને ગણ કહેવાય। એટલે કે ગણ માટે કહીએ તો એવું કહી શકાય કે ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ। વસ્તુ કે કોઈ સંખ્યા લઈ લો, એટલે કે કોઈ સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ એને ગણ કહેવાય। ગણને સગડિયા કૌંસ વડે દર્શાવાય, એટલે કે ધનુષ કૌંસ। કેટલાક ગણિત માટે ઉપયોગી ગણ છે જે તમે જાણો છો, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n, પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાઓ આવે તો કે 1 થી શરૂ કરી અને બધી પૂર્ણાંક સંખ્યા 1 2 3 ડોટ ડોટ ઇન્ફાઇનાઇટ સુધી, અનંત સુધી। પછી w એટલે કે પૂર્ણ સંખ્યા ગણ। હવે પૂર્ણ સંખ્યા એટલે તો કે જેમાં પ્રાકૃતિક સંખ્યા તો ખરી પણ 0 થી શરૂ થતી હોય, 0 1 2 3 તો આ જે છે એ પૂર્ણ સંખ્યા ગણ કહેવાય। પછી z પૂર્ણાંક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા જેમાં માઈનસ આવી જાય અને પ્લસ આવતી હોય, ડેશ ડેશ માઈનસ ઇન્ફિનિટી થી -3 -2 -1 0 1 2 3 ડોટ ડોટ। તો આ બધી પૂર્ણાંક સંખ્યા કહેવાય। પછી q સમય સંખ્યા ગણ। હવે સમય સંખ્યા એટલે કેવી તો કે એમાં અપૂર્ણાંક પણ આવતી હોય, એટલે કે x જ્યાં બે ડોટ વડે પણ દર્શાવાય, બે ટપકા x જ્યાં x બરાબર p upon q, p upon q, p belongs to z અને q belongs to n। belongs to એટલે માં હોવું, એટલે કે કોઈ ઘટક છે એ કોઈ ગણમાં આવેલો હોય તો એને belongs to વડે, જે ગ્રીક સંકેત છે, એટલે p છે એ z માંથી લેવાનો અને q છે એ n માંથી, તો p upon q જે છે એ સંખ્યાને સમય સંખ્યા ગણ કહેવાય। પછી છે અસમય સંખ્યા ગણ। અસમય સંખ્યા ગણ એટલે આની સિવાયની સમય ન હોય એવી સંખ્યાને અસમય સંખ્યા ગણ કહેવાય। અને લાસ્ટમાં r વાસ્તવિક સંખ્યા ગણ। વાસ્તવિક સંખ્યામાં બધી આવશે, સમય આવશે, અસમય આવશે, પ્રાકૃતિક, પૂર્ણાંક, બધી સંખ્યાનો સમાવેશ થાય એટલે વાસ્તવિક સંખ્યા ગણ। તો આ બધા ગણનો છે એ આપણે આમાં ઉપયોગ કરવાનો છે, જે તમે જાણો છો આ બધા ગણ। બરાબર, હવે મેં કીધું ને કે બિલોંગ્સ ટુ એટલે માં હોવું, ધારો કે કોઈ ઘટક છે a, એ કોઈ ગણ a માં આવેલો છે, અહીંયા આગળ ગણને કેપિટલ A B C X Y Z વડે દર્શાવી શકાય અને ઘટકને સ્મોલ
મૂળાક્ષર વડે દર્શાવે અંગ્રેજી. ગણને કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવે અને ઘટક છે ગણનો એને સ્મોલ વડે. તો એ છે ઈ સ્મોલ a છે ઈ ગણ a માં આવેલો છે એવું બતાવવું હોય તો a belongs to a. એટલે a છે ઈ ગણ a માં આવેલો છે માં હોય. અને જો ન હોય ધારો કે b છે ઈ ગણ a માં નથી તો does not belongs to આવશે. એટલે b does not belongs to a. એટલે આ હતું ગણ દર્શાવવાની બે રીત છે મુખ્ય. એમાં પહેલી રીત યાદીની રીત. પેલું યાદીની રીત. હવે યાદીની રીતમાં શું હોય તો કે કોઈ ઘટક કે સભ્ય છે અને ઘટકને દર્શાવવો હોય બતાવાય ગણમાં સગડિયા કૌંસમાં તમે લખો તો એ બે ઘટક વચ્ચે બે સંખ્યા વચ્ચે અલ્પવિરામ લેવાનો. એટલે કે અલ્પવિરામથી એને છૂટું પાડવાનું, જુદા જુદા લખવાના અને એકનો એક ઘટક છે એ બીજી વાર રિપીટ ન થવો જોઈએ અને એને ધનુષ કૌંસમાં દર્શાવો એટલે એ યાદીની રીત થશે. તો યાદીની રીતનું ઉદાહરણ આપું દાખલા તરીકે તો આપણે એમ કહીએ કે બધી જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે a એમાં 1 3 5 7 ડોટ ડોટ. તો આ ગણ યાદીની રીતે દર્શાવ્યું છે. એટલે યાદીની રીત છે જેમાં ઘટકો દર્શાવાય અને બે ઘટકોને અલ્પવિરામ દ્વારા જુદા પડાય અને સગડિયા કૌંસની અંદર દર્શાવાય. એટલે આ થયું યાદીની રીત. હવે જોઈએ બીજી રીત ગુણધર્મની રીત. આ બધું 8મા ધોરણમાં તમે ભણી આવ્યા છો યાદીની રીત. હવે ગુણધર્મની રીત જોઈએ. હવે ગુણધર્મની રીતમાં શું હોય તો કે જેમાં ઘટકના લક્ષણો દર્શાવતા હોય એટલે એના સામાન્ય ગુણધર્મો દર્શાવતા હોય. ઘટકો નો દર્શાવાય પણ એનો જે લક્ષણ હોય ગુણધર્મ હોય. ધારો કે હું એમ કહ્યું કે લીમડા ઉપર પાકેલી કેરીઓનો ગણ. પાકતી ન હોય લીમડા પર પણ એમ લાઈક એનો ગુણધર્મ દર્શાવ્યો. બરાબર કે આપણા વર્ગના વિદ્યાર્થીઓનો ગણ. તો એ એક ગુણધર્મ થયો. તો કોઈ ચોક્કસ ગુણધર્મ દર્શાવતું હોય એવી રીતને ગુણધર્મની રીત કહેવાય. દાખલા તરીકે જેમાં ઘટક નથી દર્શાવવાના એનો ગુણધર્મ દર્શાવવાનો. ધારો કે ગણ a છે ઈ a બરાબર x. x છે ઈ ઘટકનો સંકેત દર્શાવે કે કોઈ એક ઘટક છે x. ઈ કેવો છે તો કે x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે આ એક એનો ગુણધર્મ દર્શાવે કેવો તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આ રીતે જે દર્શાવે એને ગુણધર્મની રીત કહેવાય અને આ યાદીની રીત. તો આપણે હવે આ થિયરી જોઈએ ફરીવાર કે ગણ છે એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે જેને સગડિયા કૌંસ વડે દર્શાવાય. અમુક ગણ જે છે મેં અહીંયા લખ્યા છે પ્રાકૃતિક, પૂર્ણ સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ, સમય સંખ્યા, અસમય અને વાસ્તવિક સંખ્યા. આ બધા ગણ છે જે તમે જાણો છો. અને ગણ દર્શાવવાની બે રીત યાદીની રીત અને ગુણધર્મની રીત. તો આના આધારિત આપણે અમુક દાખલા જોઈએ કે ગણ દર્શાવે છે કે નથી દર્શાવતું. કોઈ સમૂહ આપ્યો છે તો એ સમૂહ ગણ દર્શાવશે કે નહીં દર્શાવે એ આપણે જોઈએ. સ્વાધ્યાય આના પછી નેક્સ્ટ. તો હવે સ્વાધ્યાય 1.1 જોઈએ જેમાં દાખલા નંબર 1 નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. કયો સમૂહ ગણ દર્શાવે છે એ કહેવાનું છે આપણે. એમાં પહેલું કીધું જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાના નો સમૂહ. જે અક્ષરથી શરૂ થતા હોય અંગ્રેજી કેલેન્ડરમાં તેવા મહિનાઓનો છે આપણે જોઈએ તો જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તેમાં આ ત્રણ છે એ આપણે ચોક્કસપણે કહી શકીએ. તો જે વસ્તુ કે સમૂહ છે કે સંખ્યા છે એને આપણે ચોક્કસપણે નક્કી કરી શકીએ તો એને ગણ કહેવાય. તો
તો અહીંયા આગળ આપણે જાન્યુઆરી જે અક્ષરથી શરૂ થતા 3 મહિના છે, જાન્યુઆરી, જૂન અને જુલાઈ, તો એ આપણે ચોક્કસપણે કહી શકીએ એટલે એને ગણ કહેવાય. તો અહીંયા પહેલો દાખલો એમાં ગણ છે. બીજું, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે ભારતના 10 અતિ પ્રતિભાશાળી, હવે તમે જુઓ તો વ્યક્તિ જેમ બદલે એમ લેખક છે અતિ પ્રતિભાશાળી લેખક. કોકની પસંદ અલગ અલગ હોય બધાની લેખક પ્રત્યેની, તો બધાનો અભિપ્રાય છે એ વ્યક્તિએ બદલતો રહેશે. એટલે કોઈ ચોક્કસપણે આપણે કહી શકીએ કે નહીં કે આ પ્રતિભાશાળી છે એ લેખક છે 10, બરાબર? તો એ ગણ કહેવાય નહીં, એ ચોક્કસપણે કહી શકાતું નથી, એટલે ગણ નથી, એટલે ગણ દર્શાવતું નથી. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો આમાં પણ એવું થશે કે અભિપ્રાય છે એ દરેક વ્યક્તિ અલગ અલગ આવશે. તો એવા ઉત્તમ 11 બેટ્સમેન છે એ આપણે નક્કી કરી શકીએ નહીં, ચોક્કસપણે નક્કી ન કરી શકીએ, એટલે એ પણ ગણ દર્શાવતું નથી. તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. હવે એ નક્કી કરી શકીએ, આપણા વર્ગના છોકરાઓ આપણે ગણી શકીએ, એટલે એ ચોક્કસપણે કહી શકીએ આપણે સમૂહ, તો એ ગણ દર્શાવે, એટલે જે ગણ દર્શાવે છે. દાખલા નંબર 5 માં એવું કીધું કે સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ ગણી શકાય આપણે, બરાબર? એટલે એ ગણ નો સમૂહ દર્શાવે છે, ગણ દર્શાવે છે. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. અહીંયા આપણને એક ચોક્કસ લેખકનું નામ આપી દીધું છે, તો એ લેખકના નામ પરથી આપણે ચોક્કસપણે નવલકથાઓ એની છે એ ગોતી શકીએ આપણે, એટલે એ એક સમૂહ બનાવી શકાય. જો લેખકનું નામ ન આપ્યું હોય તો આપણે એવું નક્કી ન કરી શકીએ ચોક્કસપણે, એટલે અહીંયા આગળ લેખકનું નામ આપેલું હોવાથી એ ગણ દર્શાવે છે. પછી કીધું બધા યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે, સોરી, બધા જ યુગ્મ પૂર્ણાંક, તો એ આપણે નક્કી કરી શકીએ યુગ્મ પૂર્ણાંક, તો એ પણ ગણ દર્શાવે છે. પછી દાખલા નંબર 8 એમાં એવું કીધું આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. તો આ ગણ ચેપ્ટર જે છે આખું પેલું પ્રકરણ, તેના બધા પ્રશ્ન આપણે ભેગા કરી શકીએ, ચોક્કસપણે કહી શકીએ કે આમાં એટલા પ્રશ્ન આવેલા છે ગણીને, એટલે એ ગણ દર્શાવે છે. પછી એવું કીધું કે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો આમાં જુઓ તમે, વ્યક્તિ બદલે એમ એના પ્રત્યે જે છે એ ભયાનક પ્રાણીઓ બદલતા જાય. ધારો કે કોકને કૂતરાથી બીક લાગતી હોય, કોકને બિલાડાથી લાગતી હોય, એટલે બધા માટે ભયાનક પ્રાણી છે એક સરખા ન હોય, બધા માટે અલગ અલગ હોય, એટલે એ સમૂહ છે એ ગણ દર્શાવતું નથી. દાખલા નંબર 2 એમાં એવું ગણ આપ્યો છે a = 1 2 3 4 5 6, એટલે ગણ લેવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની. ખાલી જગ્યા belongs to અથવા does not belongs to મૂકીને પૂરવાની છે. belongs to ક્યારે આવશે? જ્યારે એ ઘટક છે એ ગણમાં આવેલો હોય, અને does not belongs to ક્યારે? તો કે એ ઘટક ગણમાં આવેલો ન હોય. તો 5 છે એ ગણ એમાં આવેલો દેખાય છે તમને? તો કે હા, તો ત્યાં આવશે belongs to, એટલે 5 belongs to a. પછી 8 છે એ ગણ એમાં નથી, જુઓ, કેમ કે 1 થી 6 આવ્યા છે, તો 8 ગણ એમાં નથી, તો ત્યાં does not belongs to. પછી 0, તો કે 0 પણ એમાં નથી આવેલો, does not belongs to. 4 છે એમાં, belongs to. 2 પણ છે, belongs to. અને લાસ્ટ 10 જે એમાં આવેલો નથી, એટલે does not belongs to. એટલે આ રીતે ગણ છે કે નક્કી કરવાનો. ગણ ઘટક છે એ ગણમાં આવેલો છે, જો આવેલો હોય તો belongs to, ન આવેલો હોય તો does not belongs to. વિડિયો સ્ટોપ કરી અને આ લખી લેજો. હવે દાખલા નંબર 3 જેમાં કીધું નીચેના ગણોને યાદીની રીતે લખો. એટલે અહીંયા ગુણધર્મની રીતે આપણને આપેલું છે અને આપણે યાદીમાં દર્શાવવાનું છે. એમાં પહેલું છે a = x, જ્યાં x એ પૂર્ણાંક છે
અને -3 લેસ ધેન x લેસ ધેન 7 એટલે -3 કરતા મોટું પણ 7 કરતા નાનું. -3 કરતા x મોટો પણ 7 કરતા નાનો એવું લેવાનું છે. -3 અને 7 વચ્ચેનો પૂર્ણાંક. તો ગણ a છે એને આપણે યાદી રીતે લખીએ તો જુઓ શું આવશે -2 -1 0 1 2 3 4 5 6 7 આવશે નહીં, કેમ કે ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો એ સંખ્યાનો સમાવેશ થાય, અન્યથા થાય નહીં. પછી દાખલા નંબર 2 માં કીધું કે x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. હવે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક એટલે 1 થી શરૂ થાય, 1 2 3 4 5 અને 6 આવશે નહીં. પછી ત્રીજું કે x જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી. તો અંકોનો સરવાળો 8 થતો એવી જોઈએ તો પેલું છે 17, પછી 26 નહીં આવે કેમ કે અવિભાજ્ય કીધી છે. પછી 3 5 ઈ પણ નહીં આવે. જો કે અહીંયા આગળ થતો હોય તેવી બે અંકોની સંખ્યા એવું કીધું છે. x જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા. તો બે અંકોની સંખ્યા કઈ આવશે? 17 26 જો 1 7 8 1 2 + 6 8 એમ 3 5 પછી 4 4 પછી 5 3 6 2 7 1 અને 8 0. આ બધી સંખ્યાનો સરવાળો જુઓ તમે અંકોનો તો એ 8 થતો હશે. પછી નેક્સ્ટ જોઈએ કે x જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. 60 ના અવયવ છે એમાંનો ધન અવિભાજ્ય કીધા છે તો કઈ આવશે? તો કે 2 વડે, પછી 3 5 પછી અવિભાજ્ય લખવાનું કીધું છે એટલે 2 3 અને 5 જ આવશે, વધારે આવશે નહીં. 60 ના ધન અવયવ ઘણા બધા છે પણ એમાં અવિભાજ્ય આ 3 થશે, 2 3 અને 5. પછી દાખલા નંબર 5 જોઈએ. એમાં ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરો ગણનો ગણ કીધો છે. તો હવે અહીંયા છે ને જે રિપીટ થતા હોય એ એક જ વાર લખવાના, બે વખત રિપીટ કરવાના હોતા નથી. તો આ બધા મૂળાક્ષરો છે અંગ્રેજી, એને આપણે ગણની યાદી રીતે દર્શાવીએ તો t પછી બે વચ્ચે અલ્પવિરામથી છૂટું પડે r i g o n, પછી આ ઓ એક વખત આવી ગયો એટલે બીજી વાર લખવાનું નથી. પછી m e આ t પણ પહેલી વાર આવી ગયો એટલે બીજી વાર લખવાનું નથી. r પણ આવી ગયો અને y. તો આ જેવું યાદીની રીત. પછી નેક્સ્ટ બેટર. બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો એમાં આવશે b e t r. બરાબર, આ રીતે યાદી રીતે દર્શાવાય. હવે દાખલા નંબર 4 માં એવું કીધું કે નીચેના ગણને ગુણધર્મની રીતે દર્શાવો. યાદીની રીત આપી છે એને આપણે ગુણધર્મમાં બતાવવાનું છે. તો પેલું જુઓ, એમાં કીધું 3 6 9 12. તો એનો એક ચોક્કસ ગુણધર્મ એટલે કે એનો સામાન્ય લક્ષણ છે તો એ કયું દેખાય છે આપણને? 3 6 9 12. તો કે 3 નો ગુણાંક છે તો એનું એમ લખી શકું x જ્યાં x બરાબર 3n. પણ n કેવો લેવાનો? તો કે 1 થી લઈ અને 4 સુધી, અને n belongs to capital N. n belongs to capital N. તો અહીંયા આગળ જુઓ તમે n ની કિંમત 1 થી 4 ની અંદર ની મૂકો અહીંયા તો આપણને ઘટક મળે
1 મૂકીએ તો 3, 2 મૂકીએ તો 6, 3 મૂકીએ તો 9, 4 મૂકીએ તો 12. એટલે આ રીતે એને ગુણધર્મની રીતે લખાય. પછી નેક્સ્ટ જોઈએ તો 2 4 6 સોરી 6 નથી 2 4 8 પછી સીધું 16 અને 32. તો આમાં કયો ગુણધર્મ દેખાય છે? તો કે 2 નો વર્ગ 4, 2 નો ઘન 8, 2 ની 4 ઘાત 16 અને 2 ની 5 ઘાત 32. તો અહીંયા 2 ની ઘાત દર્શાવે છે. એનો ગુણધર્મ 2 ની ઘાતમાં આવશે એટલે કે a બરાબર x જ્યાં x બરાબર 2 ની n ઘાત. પણ n કેટલો લેવાનો છે? તો કે 1 થી લઈ અને 5 સુધી. અને બધો પૂર્ણાંક એટલે પ્રાકૃતિક n belongs to capital N. પછી એ જ રીતે ત્રીજો દાખલો, એમાં 5 નો વર્ગ 5 નો ઘન અને 5 ની 4 ઘાત એવો ગુણધર્મ દેખાય. તો એને ગુણધર્મની રીતે દર્શાવીએ તો a x જ્યાં x બરાબર 5 ની n ઘાત. પણ n કેટલો લેવાનો? તો કે 1 થી 4 સુધી belongs to n માંથી. n belongs to n ખરો પણ કેવો? તો કે 1 થી 4. પછી 2 4 6 ડોટ 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 એટલે આગળ જવાનું છે. 2 4 6 તમે જુઓ તો યુગ્મ ક્રમાંક આપ્યો 2 4 6 8 10 12 એમ. તો એના માટે લખવું હોય તો એનો ગુણધર્મ આપણે એવું લખી શકીએ a બરાબર x જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બધી યુગ્મ સંખ્યા હોય અને પ્રાકૃતિક. પછી નેક્સ્ટ તો એમાં 1 4 9 અને અપ ટુ 100. તો જુઓ તમે 1 પછી સીધું 4 આવ્યું પછી 9 આવ્યું. તો આ શું દર્શાવે? તો કે પૂર્ણ વર્ગ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એમ અપ ટુ 10 સુધી. 10 નો વર્ગ 100. તો કેવા પૂર્ણ વર્ગ કીધા છે? તો કે a બરાબર x જ્યાં x એ 100 અથવા તેનાથી નાનો પૂર્ણ વર્ગ સંખ્યા. 100 અથવા એનાથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા દર્શાવે છે. 1 4 9. તો આ રીતે યાદીની રીતમાંથી ગુણધર્મની રીત અને ગુણધર્મમાંથી યાદની રીતમાં જવાય. તો અહીંયા ગુણધર્મની રીત આપી છે એમાંથી આપણે યાદીની રીતે લખ્યું. અહીંયા યાદીની રીત આપી છે એમાંથી ગુણધર્મની રીત. બરાબર? આટલું વિડિયો સ્ટોપ કરી અને લખ્યું. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 5. નીચેના ગણોના બધા જ ઘટકો લખો. એટલે અહીંયા ગુણધર્મની રીતે આપણે યાદ રીતે ઘટક લખવાના અને બધા ઘટક દર્શાવવાના છે. તો જુઓ x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x જ્યાં x એ અયુગ્મ અને પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે 1 3 5 7 ડોટ. તો આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પછી બીજું કીધું છે x જ્યાં x એ પૂર્ણાંક છે. x જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે પણ કેવી છે? તો કે -1/2 થી મોટી અને 9/2 કરતા નાની. -1/2 એટલે -0.5 0.5 થી મોટી અને 9/2 એટલે 4.5 કરતા નાની પણ પૂર્ણાંક લખવાની છે આપણે. તો કઈ આવશે? p = 0 1 2 3 અને 4. કેમ કે 5 છે એ 9/2 કરતા મોટી થઈ જશે એટલા. પછી નેક્સ્ટ x જ્યાં x એ પૂર્ણાંક છે પણ x² ≤ 4. એટલે વર્ગ છે પૂર્ણાંક સંખ્યા એવી લેવાની કે જેનો વર્ગ છે એ 4 અથવા એના કરતા નાનો થવો જોઈએ. પૂર્ણાંક સંખ્યામાં માઈનસ પણ લઈ શકાય. એટલે c = વર્ગ છે એ 4 કરતા નાનો રહે એ રીતની લેવાની. તો -2 લઉં તો એ 4 અથવા એના કરતા નાનો થયું. -1 0 1 અને 2 3 લેશું તો વર્ગ થઈ જશે 9 એટલે લઈ શકાય નહીં. પછી જોઈએ દાખલા નંબર 4. એમાં એવું કીધું x જ્યાં x એ લોયલ શબ્દના મૂળાક્ષર છે. તો d = લોયલ શબ્દના મૂળાક્ષરો લઈએ તો L O Y A
L છે એ ફરી વખત લખવાનો નથી, એક વખત લખવાનો છે. પછી નેક્સ્ટ x જ્યાં x એ વર્ષના 31 દિવસ ન હોય તેવા મહિનાઓ છે. હવે 31 દિવસ ન હોય એવા મહિના જોવાના છે. તો અહીંયા આપણે જોઈએ, બરાબર, આ મેથડ બધાને ખબર જ છે કે જાન્યુઆરી 31, પછી અહીંયા જે આવશે એ નહીં હોય એટલે ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર, ઓક્ટોબર, પછી નવેમ્બર. તો આ 5 જે મહિના છે એમાં 31 દિવસ થઈ હોતા નથી. એટલે આપણે એ કીધું કે 31 દિવસ ન હોય તેવા મહિનાઓ છે. તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, આમાં 31 દિવસના મહિના નથી. પછી નેક્સ્ટ જોઈએ, f બરાબર x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં, એટલે કે a b c d એમ ક્રમાનુસાર ક્રમમાં યાદીમાં k પહેલા આવતા વ્યંજન લેવાના છે. તો જુઓ, k પહેલા આવતા વ્યંજન કયા કયા થશે? તો કે a છે એ સ્વર છે નહીં આવે, પછી b c d e પણ સ્વર છે એટલે એ નહીં લેવાનો, પછી f g h i વ્યંજન i છે એ સ્વર છે એ નથી લેવાનો, જે પછી k આવી જાય છે એટલે k પહેલાના કીધા છે આપણને, k લેવાનો નથી, બરાબર. એટલે k પહેલા આવતા ક્રમમાં વ્યંજન, તો b c d f g h અને j. તો આ રીતે ગુણધર્મની રીત પરથી યાદીની રીતમાં ગણવાનું છે. પછી નેક્સ્ટ આપ્યું છે, ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મના રીતે દર્શાવેલ ગણ સાથે સાંકળો. એટલે આ જોડવું છે, જોડવાનું છે કે અહીંયા આગળ યાદી રીત આપી છે અને સામેની બાજુ ગુણધર્મની રીત છે. તો કોને મેચ કરે છે એ જોવાનું છે. અહીંયા 1 2 3 અને 6 આપ્યું છે, તો એ આમાંથી કોને લાગુ પડશે? જુઓ, x જ્યાં x એ અવિભાજ્ય છે અને 6 નો અવયવ છે, તો કે નહીં. અવિભાજ્ય જુઓ 1 છે એ નથી અને 6 પણ નથી, તો એ નહીં આવે. પછી x જ્યાં x એ 10 કરતા નાની અયુગ્મ, તો નહીં. x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે, તો આ આવશે. એટલે પહેલા સામે આવશે c. પછી બીજું જોઈએ તો 2 અને 3 આપ્યા છે. તો 2 અને 3 કેવી છે? તો કે અવિભાજ્ય છે અને 6 ના અવયવ છે, એટલે પહેલા આરે મેચ કરશે. b જેમ આવશે a. પછી ત્રીજું જોઈએ તો મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરો આપ્યા છે, તો સીધું એ ત્રીજું છે એ આવશે d. અને લાસ્ટમાં બાકી રહ્યું તો 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 1.1 છે એ પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે આગળનો ટોપિક ભણીશું. થેન્ક યુ.